ગુજરાત માટે ગૌરવની ક્ષણ. ગુજરાતી સિનેમા માટે ગૌરવની ક્ષણ જોવા મળી છે. 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં હોરર ફિલ્મ વંશ એ 2 પુરસ્કારો જીત્યા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરાયા. ગત મહિને 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 વચ્ચે CBFC સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી પ્રમાણપત્ર મેળવનાર ફિલ્મો પાત્ર હતી. ગુજરાતી સિનેમા માટે ગૌરવની ક્ષણ કહી શકાય કે જાનકી બોડીવાલા સ્ટારર સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ વંશ એ 2 મોટા એવોર્ડ્સ જીત્યા છે. ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માન મળ્યું છે, જ્યારે અભિનેત્રી જાનકી બોડીવાલાને તેમની પ્રભાવશાળી ભૂમિકાના લીધે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ અપાયો છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી ભવ્ય પુરસ્કાર વિધિમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટેનો એવોર્ડ એનાયત કરાયો છે, જે માટે ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને પ્રોડ્યુસર કલ્પેશ સોનીએ આ એવોર્ડ સ્વીકાર્યો. અભિનેત્રી જાનકી બોડીવાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેનો એવોર્ડ એનાયત કરાયો છે. અભિનેત્રી જાનકી બોડીવાલાએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન મળે એનાથી વધુ ખુશીની ક્ષણ શું હોઈ શકે. હું વંશની આખી ટીમ અને ખાસ કરીને કૃષ્ણદેવ સરનો આભાર માનું છું કે તેમને મને આ તક આપી. સંજીવ રાજપૂત, અમદાવાદ.